નમસ્કાર મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 14. તો ચેપ્ટર નંબર 14 છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. એટલે એની અંદર આપણે ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ આવી બધી વસ્તુ કઈ ભણવાની છે. તો સૌથી પ્રથમ આપણે એના સાદા પરિવર્તન અને એના રચના વિશે જોવા જઈએ તો સેમિકન્ડક્ટર એટલે શું? સેમી એટલે કે અર્ધવાહક. તો એની અંદર લોજિક ગેટ એટલે મૂળભૂત પરિવર્તનની અંદર આ લોજિક ગેટ છે એનું ખૂબ જ મહત્વ છે. ઇલેક્ટ્રોનિક્સનો ખૂબ જ વિકાસ થયો હોય એની પાછળનું કારણ આપણે જોવા જઈએ તો એની અંદર છે આ મૂળભૂત લોજિક ગેટ. તો સૌથી પ્રથમ આપણે જોઈએ કે જે રચનાઓમાં ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય. જે રચનાઓમાં ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય તે બધા ઇલેક્ટ્રોનિક્સ પરિકલ્પના મેળવી શકાય તે બધા ઇલેક્ટ્રોનિક્સના મૂળભૂત પરિકલ્પો છે. તો જેના દ્વારા આપણે ઇલેક્ટ્રોનનો નિયંત્રિત પ્રવાહ મેળવી શકાય તો એ મૂળભૂત રીતે ઇલેક્ટ્રોનિક્સના આપણે જો એમ્પ્લીફાયર, ટીવી કે ટેપ કે કોઈ પણ હોમ થિયેટર તો એની અંદર એક સર્કિટ હોય છે જેની અંદર તમે વધઘટ પ્રવાહ એને નિયંત્રિત કરી શકાય છે. આ નિયંત્રિત પ્રવાહને કારણે ઇલેક્ટ્રોનિક સાધન છે એ વ્યવસ્થિત રીતે કામ કરતું જોવા મળે છે. સાદી રીતે આપણે ટ્યુબલાઇટ જોઈએ તો ટ્યુબલાઇટની અંદર પણ એનો પ્રવાહ જે નિયંત્રિત કરવામાં આવે છે. તો પ્રવાહ નિયંત્રિત કરતા ટ્યુબલાઇટનું અજવાળું છે એ એક ધારું તમને જોવા મળે છે. સામાન્ય રીતે આપણે એસી અલ્ટરનેટિંગ કરંટ જોઈએ તો એની અંદર વધઘટ થતી હોય છે, પરંતુ ટ્યુબલાઇટ જોઈએ તો ટ્યુબલાઇટનો પ્રકાશ છે એ એક ધારો જોવા મળે છે. તો એની અંદર જે નિયંત્રિત પ્રવાહ મેળવવામાં આવે છે આ નિયંત્રિત પ્રવાહના કારણે તેનો પ્રકાશ છે એ એક ધારો જોવા મળે છે. તો આ બધા છે એ મૂળભૂત પરિપથો છે. તો એવી જ સૌથી જે જૂનવાણી સિસ્ટમ હતી પહેલાના જમાનાની અંદર જ્યારે ટ્રાન્ઝિસ્ટર, ડાયોડની રચના નહોતી થઈ ત્યારે સાદા ટીવીની શેની મદદથી તો નિર્વાત એટલે શૂન્યાવકાશ CRT કેથોડ રે ટ્યુબ CRT એટલે કેથોડ રે ટ્યુબ. તો કેથોડ રે ટ્યુબની મદદથી આપણે આ મેળવી શકતા હતા. તો કેથોડ રે ટ્યુબની અંદર શૂન્યાવકાશી ચેમ્બર હોય. શૂન્યાવકાશી ચેમ્બરમાં કેથોડ હોય છે. કેથોડ ગરમ થાય અને એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. એ ઇલેક્ટ્રોન પડદા પર જાય. પડદાની પાછળ CD કેડમિયમ સલ્ફાઇડ CDS કેડમિયમ સલ્ફાઇડનું સ્તર લગાડેલું હોય છે. ત્યાં જઈ અને પ્રસ્ફુરણ એટલે ટપકું રચાય છે. આવા ટપકા ભેગા થઈ અને આખું ચિત્ર રચાય છે. તો જૂની ટીવીની અંદર આવી પદ્ધતિ વપરાતી હતી, પણ હાલ અત્યારે આપણે જોઈએ તો LCD એટલે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને એનાથી પણ વિશેષ LED એટલે લાઇટ એમિટિંગ ડાયોડ, લાઇટ ઉત્સર્જન કરતો ડાયોડ. તો એના વિશે આની અંદર આપણે ભણવાનું છે. તો ખાસ કરીને બધાની અંદર સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક તત્વ છે એ ખૂબ જ ઉપયોગી છે. તો આ અર્ધવાહક તત્વ વિશે આપણે જોવા જઈએ તો અર્ધવાહક તત્વની અંદર શું હોય તો એના વિશે આપણે થોડું જોઈએ. તો આમ ધાતુના ત્રણ પ્રકાર છે: વાહક, અર્ધવાહક અને અવાહક છે. તો આપણે પહેલા જોઈએ વાહક. પહેલા પ્રકાર આપણે જોઈએ સુવાહક. સુવાહકમાં શું હોય તો કે એની વાહકતા પ્રમાણમાં વધારે હોય અને અવરોધકતા પ્રમાણમાં ખૂબ જ ઓછી હોય છે. વાહકતા પ્રમાણમાં વધારે જ્યારે અવરોધકતા કેવી હોય તો કે પ્રમાણમાં ઓછી હોય છે. તો કેટલી હોય છે તો આપણે જોઈએ કે એની અવરોધકતા છે 10 ની -2 થી 10 ની -8. આના માટે આપણે અવરોધકતાનું સૂત્ર 10 ની -2 થી 10 ની -2 ઓહ્મ મીટર થી 10 ની -8 ઓહ્મ મીટર થાય
આ અવરોધકતા છે તો વાહકતા ચેપ્ટર નંબર 3 ની અંદર પ્રવાહ વિદ્યુતમાં આપણે શીખી ગયા કે અવરોધકતા અને વાહકતા એકબીજાના વ્યસ્ત છે તો આના માટે તમે સિગ્મા નો પદાર્થ વ્યસ્ત કરજો 10 ઓમ છે તો ઓમ એટલે સાઇન મીટર ઇન્વર્સ થી 10 સાઇન મીટર ઇન્વર્સ તો આવો જો આવી કોઈ અવરોધકતા તો વાહકતા ધરાવતો હોય તેને આપણે શું કહેવામાં આવે છે તો કે એને આપણે સુવાહક કહેવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ અર્ધવાહક તો બીજો પ્રકાર છે તો તેની વાહકતા સુવાહક કરતા ઓછી અને અવાહક કરતા વધારે હોય છે કેવી હોય તો કે સુવાહક છે એની કરતા ઓછી હોય અને અવાહક કરતા એટલે વચ્ચેનું સ્ટેપ ધરાવે છે તો કેટલું હોય એની અવરોધકતા છે 10 ની -5 થી તે 10 ની 6 જેટલી હોય છે એટલે એની અવરોધકતા આપણે જોવા જઈએ તો 10 ની -5 ઓમ ઇન્ટુ મીટર થી 10 ની 6 ઓમ ઇન્ટુ મીટર જેની વાહકતા જોવા જાવ 10 ની 5 સેન્ટીમીટર થી 10 ની -6 સેન્ટીમીટર દિવસ બીજો પ્રકાર છે સુવાહક અર્ધવાહક અને અવાહક તો અવાહકની અવરોધકતા છે ખૂબ જ વધારે એટલે અવરોધ દાખલા તરીકે લાગુ છે તો એ અવાહક છે કારણ કે એની અવરોધકતા લાવો એક લાકડાનો ટુકડો હોય આ છેડેથી તમે ઇલેક્ટ્રોન દાખલ કરો છો કે ઇલેક્ટ્રોનનું વહન કરતો નથી એટલે અવરોધે છે રોકી રાખે છે એટલે એની અવરોધકતા પુષ્કળ પ્રમાણમાં હોય છે એટલે આ છેડેથી ઇલેક્ટ્રોન આ છેડે જઈ શકતો નથી એટલે એની અવરોધકતા પુષ્કળ પ્રમાણમાં હોય છે તેથી આવા પદાર્થોને આપણે અવાહક કહેવામાં આવે છે એવું આપણે આજના ધોરણની અંદર શીખી ગયા તો તેની અવરોધકતા પ્રમાણમાં ખૂબ જ વધારે હોય છે તો કેટલી હોય છે તો કે 10 ની 11 થી 10 ની 19 જેટલી હોય છે અવરોધકતા 10 ની 11 ઓમ ઇન્ટુ મીટર થી 10 ની 19 ઓમ ઇન્ટુ મીટર જેના આપણે સિગ્મા ગણવા દઈએ 10 ની -11 સેન્ટીમીટર ઇન્વર્સ થી 10 ની -19 સેન્ટીમીટર ઇન્વર્સ સિમેન અથવા સાયમન બે વસ્તુ કહેવાય છે તો આ રીતે આપણે એના 3 પ્રકાર પાડી શકીએ સુવાહક અર્ધવાહક અને અવાહક તો આ બે વસ્તુની અંદરથી આપણે એક ટૂંકા માર્કના પ્રશ્ન એટલે કે MCQ જે પૂછાવાના છે તો MCQ ની અંદર આ માહિતી તમારે ઉપયોગી થશે તો આટલી વસ્તુ છે આપણે શાંતિથી નોંધી લઈએ ત્યારબાદ આપણે ઊર્જા પટ પર આધારિત બેન્ડ એટલે કે એક અમુક વિસ્તાર એવો આવે એને આપણે બેન્ડ કહેવામાં આવે છે ખાસ કરીને આપણે જોઈએ તો જે જૂના પહેલા જમાનાની અંદર રેડિયો તો રેડિયોની અંદર 2 અથવા 3 બેન્ડ આવે બેન્ડ એટલે પાછળ એક સ્વિચ આવે એટલે એની જ ઉપરથી બેન્ડ વાજા એવું નામ પડે છે તો બેન્ડ વાજાની અંદર તમે જુઓ કે લાંબો કેસિયા જેવું હોય છે એને આપણે કેસિયો તો બેન્ડ વાજા તો કેસિયાની અંદર તમે જો તો કેસિયાની અંદર માનો કે એક આ સ્વિચ છે તો એ એક સ્વિચ દબાવતા અમુક આવૃત્તિનો અવાજ ઉત્પન્ન કરે છે પરંતુ જ્યારે બાજુની એક બીજી સ્વિચ દબાવીએ અને પછી જો એ જ સ્વિચ દબાવવામાં આવે તો તે જુદા જ પ્રકારનો અવાજ ઉત્પન્ન કરે છે એટલે શું કહેવાય બેન્ડ એક જ સ્વિચ ડબલ અવાજ તરીકે કાર્ય કરે છે એને બેન્ડ કહેવામાં આવે છે પહેલી સ્વિચ દબાવવામાં આવે ત્યારે અમુક બેન્ડમાં કામ કરે છે બીજી સ્વિચ દબાવવામાં આવે ત્યારે તે બીજા અવાજ તરીકે કાર્ય કરે છે તો આવા ઊર્જા પટ પર આધારિત અને એના વિશે કંઈક આપણે જોયું છે તો સૌથી પ્રથમ આપણે અર્ધવાહક અને સિલિકોનની વાત કરીએ અર્ધવાહક સિલિકોન
સિલિકોન છે 14મા નંબરનું તત્વ છે એટલે એની ઇલેક્ટ્રોન સંરચના તમે રસાયણ વિજ્ઞાનની અંદર શીખી ગયા. તો 1s2 2s2 2p6 એટલે આ પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6 અને 2 8 10 થયા 4. તો 2p 3s2 3p2 બહારની કક્ષામાં 2 8 એટલે 10 10 ને 4 14. તો કેટલા હોય 2 8 8 18 એવી રીતના હોય છે. તો આની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, પરંતુ હાલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. એટલે રસાયણ વિજ્ઞાનમાં તમે શીખી ગયા એને શું કહેવાય? મોનો, ડાય. મોનો એટલે 1, ડાય એટલે 2, ટ્રાય એટલે 3, ટેટ્રા એટલે 4, પેન્ટા એટલે 5. તો 4 વેલેન્સી ધરાવે છે, 4 વેકેન્સી ખાલી જગ્યા 4 પ્રકારની ધરાવે છે એટલે ટેટ્રા વેલેન્ટ કહેવાય છે. તો આ એની રચના છે. તો આ એની રચના છે એટલે એના કારણે આ સિલિકોન છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં બહારથી ઇલેક્ટ્રોન મેળવી અને પૂર્ણ અવસ્થા કરે છે. તેથી જ આ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોડની અંદર સિલિકોન અને જર્મેનિયમ એટલે કે આવા અર્ધવાહક તત્વો વધારેમાં વધારે વપરાય છે. તો એની જો રચના આપણે જોવામાં આવે તો રચના આપણે જોઈએ તો આવા પ્રકારનું થશે. તો આ સિલિકોનની અંદર આપણે જો જોવા જઈએ તો આપણે માલુમ પડે છે કે આ સિલિકોનના 4 ઇલેક્ટ્રોન દર્શાવું છું. એક અહીંયા અને અહીંયા 4 છે. તો થાય શું? તો આના 4 બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે. આ સિલિકોન પાસે 4 ઇલેક્ટ્રોન હોય, એક આની સાથે જોડાય એટલે બે સહસંયોજક બંધથી જોડાણ કરશે. બાકીના 3 પેલી બાજુ હશે. આનો છે એ અહીંયા હશે, આનો એક ઇલેક્ટ્રોન અહીંયા એટલે સહસંયોજક બંધ, આનો ઇલેક્ટ્રોન એક અહીંયા આવશે એટલે સહસંયોજક એટલે આ અષ્ટક પૂર્ણ કરે. તો એને કારણે કે વધારે બહારથી ઇલેક્ટ્રોન મેળવવાની કોશિશ કરે છે, તેથી આને ટેટ્રા વેલેન્ટ સિલિકોન કહેવામાં આવે છે. હવે એની અંદર આપણે જોવા જઈએ તો ઊર્જા ઘનપટ હોય છે. તો ઊર્જા ઘનપટ આ રીતના આપણે જોઈ શકાય. અને 4s પર શા માટે? તો કે બાહ્યતમ કક્ષામાં 4 છે એટલે 4 ધરાવે છે. અને આની અંદર આપણે બીજો ઇલેક્ટ્રોન દોરીએ તો આમ હોય, આ છે વેલેન્સ બેન્ડ છે એટલે એને આપણે EV વેલેન્સ બેન્ડ એટલે વેલેન્સ એનર્જી બેન્ડ એમ તરીકે વપરાય છે. અને આ છે કન્ડક્શન બેન્ડ એટલે એને આપણે EC તરીકે કહેવાય છે. આ વચ્ચેનો જે ભાગ છે એને આપણે EG એટલે શું કહેવાય? ફોરબિડન ગેપ. અહીંથી અહીં સુધીનો ભાગ છે EG એટલે ફોરબિડન ગેપ તરીકે ઓળખાય છે. તો આની આપણે વ્યાખ્યા આપી શકીએ તો કે વેલેન્સ બેન્ડ તો વેલેન્સ બેન્ડની વ્યાખ્યા આપણે શું આપી શકશું? તો વેલેન્સ બેન્ડની વ્યાખ્યા આપણે એવી આપી શકશું કે જો એમાં ઇલેક્ટ્રોન છે એ સંપૂર્ણપણે ભરાયેલા હોય. સાંભળજો, વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન છે એ સંપૂર્ણપણે ભરાયેલા છે, પરંતુ તે વિદ્યુતનું વહન કરી શકશે નહીં. શા માટે? તો કે જ્યાં સુધી તે કન્ડક્શન બેન્ડમાં ન જાય ત્યાં સુધી તે ઇલેક્ટ્રોનનું વહન કરી શકતા નથી. એટલે જે ઇલેક્ટ્રોન બધા જે વેલેન્સ બેન્ડની અંદર ભરાયેલા હોય તો આ પદાર્થ છે એ અવાહક તરીકે વર્તન કરશે. કેમ? તો કે વહન કરતા નથી. વહન ન કરે તો અવાહક કહેવાય. એટલે કે શું? વેલેન્સ બેન્ડ તો કે જે બેન્ડમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરાયેલા હોય છતાં જે
બેન્ડમાં બેન્ડ એટલે ઉર્જાનું સ્તર અમુક સ્તર હોય જે બેન્ડમાં ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરાયેલા હોય પરંતુ વહન ન કરી શકે તેવા સ્તરને વેલેન્સ બેન્ડ કહે છે. વેલેન્સ બેન્ડ ત્યાર પછી આપણે કહીશું કે વેલેન્સ બેન્ડની ઉપરનો ભાગ કે જ્યાં કોઈ પણ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના નથી તેને ફોરબિડન ગેપ કહે છે. વેલેન્સ બેન્ડની ઉપરનો ભાગ કે જેમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોતી નથી તેવા સ્તરને ફોરબિડન ગેપ કહે છે. ત્યાર પછી આપણે આવશે કન્ડક્શન બેન્ડ. કન્ડક્શન બેન્ડ એટલે કે ફોરબિડન ગેપની ઉપરનો વિસ્તાર કે જેમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે ને એમાં છે. ફોરબિડન ગેપની ઉપરનો વિસ્તાર કે જેમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે તે વિસ્તારને કન્ડક્શન બેન્ડ કહે છે. તો આ રીતે તમે ત્રણે વેલેન્સ બેન્ડ, ફોરબિડન ગેપ અને કન્ડક્શન બેન્ડ આપણે જોઈશું તો કે ચેપ્ટર નંબર 12 માં આપણે શીખ્યા એમ અહીંથી ઇલેક્ટ્રોન છે એ સંક્રમણ કરી ઉપર જશે, સંક્રમણથી કરીને ઉપર જાય ત્યાર પછી તે વિદ્યુતનું વહન કરી શકે છે. એટલે આ છે સુવાહક તરીકે વર્તે છે. અમુક ઉર્જાનું શોષણ કરશે ત્યારે તે નીચેની એટલે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય ત્યારબાદ તે વિદ્યુતનું વહન કરી શકે છે. એટલે તે સુવાહક તરીકે વર્તે છે. તો આ બેન્ડના આધારે પણ 3 સુવાહક, અવાહક અને અર્ધવાહક એવા 3 પ્રકાર પડે છે. તો એના વિશે આપણે જોઈ, પણ એના પહેલા તમે આ 3 વ્યાખ્યા વિશે જ નોંધી લઈએ. તો જે આ ઉર્જા વર્ણપટ છે એનો આધાર આપણે જોઈ. તો સૌથી પ્રથમ સુવાહક આપણે જોઈએ તો આ ત્યાર પછી બીજી 4n સ્તર એટલે 4 સ્તર દેખાડવાના છે. તો આ છે EV વેલેન્સ બેન્ડ છે. તો ઉપરની છે EC એટલે કન્ડક્શન બેન્ડ છે. તો આ શું દર્શાવે છે તો કે આ સુવાહક દર્શાવે છે. આમાં શું કહેવાય તો કે સુવાહક ક્યારે થાય તો કે વેલેન્સ બેન્ડ અને જો કન્ડક્શન બેન્ડ એકબીજા ઉપર ઓવરલેપ થયેલી હોય અથવા એકબીજા ઉપર ગોઠવાયેલી હોય તો શું થાય, સામાન્ય તાપમાને પણ વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જશે અને કન્ડક્શન બેન્ડમાં જઈ એટલે વિદ્યુતનું વહન કરી શકશે. તેથી તે સામાન્ય તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચરે પણ અથવા 0 કેલ્વિન તાપમાને પણ કન્ડક્શન કરી શકશે એટલે વહન કરી શકશે. તેથી તે સુવાહક તરીકે વર્તે છે. ત્યાર પછી આપણે જોઈએ અવાહક. અવાહક આ છે કન્ડક્શન બેન્ડ. આ છે વેલેન્સ બેન્ડ છે. આ છે પછી Eg is less than 3 electron volt
તો આ શું થાય તો કે અર્ધવાહક. એટલે એમ કે છે જો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ બંને વચ્ચેનો ગેપ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ઓછો હોય, એટલે કે વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોનને કંડક્શન બેન્ડમાં જવા માટે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા જો ઓછી ઊર્જાની જરૂર પડે તો આવા પ્રકારના પદાર્થને અર્ધવાહક કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે અવાહક જોઈએ. તો આ છે કંડક્શન બેન્ડ છે. આ છે વેલેન્સ બેન્ડ છે. વચ્ચે પરમિડન ગેપ ઇઝ ગ્રેટર ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેનો ગેપ એટલે કે પરમિડન ગેપ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા ખૂબ જ વધારે હોય તો વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. કંડક્શન બેન્ડમાં ન જઈ શકે તો તે વિદ્યુતનું વહન કરી શકતા નથી. વિદ્યુતનું વહન ન કરી શકે તો તે સુવાહક તરીકે વર્તતો નથી. એટલે કેવા તરીકે વર્તે તો તે અવાહક તરીકે વર્તે છે. આમ ઊર્જા વર્ણપટના આધારે પણ આપણે એને સુવાહક, અર્ધવાહક અને અવાહક આવી રીતે વર્ણવી શકીએ. તો આ છે આપણે નોંધી લઈએ. જેની અંદર આવા ટૂંકા પ્રશ્ન છે એમસીક્યુ ની અંદર પૂછાશે તો આપણે નોંધી લઈએ. ત્યારબાદ આપણે જોવા જઈએ શુદ્ધ અથવા એને આંતરિક અર્ધવાહક કહેવામાં આવે છે. તો શુદ્ધ એટલે એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ઉમેરવામાં આવતી નથી. ત્યારે શું જોવા મળે તો આપણે એક સહેજ આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવશે. સિલિકોન બધી જગ્યાએ સિલિકોન છે. સિલિકોનના ઇલેક્ટ્રોન છે એકબીજા સાથે જોડાય, સહસંયોજક બંધથી જોડાય અને રચના બનાવે છે. સિલિકોનની બહારની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન છે બીજા નજીકના પડોશી સિલિકોનના 4 પરમાણુ સાથે જોડાય અને સહસંયોજક બંધની રચના કરી અને આખો સ્ફટિક રચાય છે. આ રીતે રચના છે. હવે થાય શું તો કે આમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ઉમેરવાની આવતી નથી. એટલે અત્યારે જો બધા સહસંયોજક બંધ છે એ સંપૂર્ણ રીતે ગોઠવાયેલા છે. પરંતુ જ્યારે એનું તાપમાન છે વાતાવરણના તાપમાન કરતાં વધારવામાં આવે તો આપણે 11મા ધોરણમાં કેમિસ્ટ્રીમાં શીખી ગયા, 11મા ધોરણમાં વાયુનો ગતિવાદમાં પણ શીખી ગયા કે કોઈ પણ પદાર્થનું તાપમાન વધે એટલે એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ લેટિસ બિંદુ ગતિ કરે છે. આ સૂત્ર તમે જાણો છો 1/3 mv² બરાબર 3/2 kBT. એટલે ગતિ ઊર્જા છે તાપમાનના સમપ્રમાણમાં છે. kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંક 1.38 × 10⁻23 જાણીએ છીએ. તો આ રીતે ઇલેક્ટ્રોન છે પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ વાઇબ્રેશન કરશે. વાઇબ્રેશન કરતા વધારે પડતો જો ધક્કો લાગે તો શું થાય કે પોતાના સ્થાનમાંથી બહાર નીકળી જાય છે. એટલે પોતાના સ્થાનમાંથી બહાર નીકળી જાય ત્યારે શું થાય, ધારો કે આમ તાપમાન છે વધે છે એટલે આ ઇલેક્ટ્રોન છે પોતાના મધ્યમાન સ્થાનથી આમ ખસી જાય, ત્યાંથી ખસી જાય એટલે અહીંયા ખાલી જગ્યા ઉત્પન્ન થાય અને અહીંયાનો જે ઇલેક્ટ્રોન હતો એ અહીંયા આવતો રહે. એને શું કહેવાય, મુક્ત ઇલેક્ટ્રોન. અને આને શું કહેવાય, ખાલી
ખાલી જગ્યા ઉત્પન્ન થાય એટલે વોલ. હજી વધારે પડતું જો વાઇબ્રેશન કરાવવામાં આવે તો શું થાય? નજીકના પડોશી પરમાણુને એમ થાય કે અહીં ખાલી જગ્યા છે શું, તો આ જે ઇલેક્ટ્રોન છે એ એકલો માની અહીંયા આવશે એટલે આ સ્થાન છે એ પૂરી જશે અને આની જગ્યાએ હોલ ઉત્પન્ન થશે. એટલે ઇલેક્ટ્રોન બધા આમ ગતિ કરતા એવું લાગશે, ખાલી જગ્યાથી બધી આમ ખાલી જગ્યા એટલે કે હોલ બધા છે એ આમ ગતિ કરતા હોય એવું લાગશે. પરંતુ ગમે ત્યાં તમે જુઓ તો કે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા કેટલી હોય? સમાન જ હશે. એક સાદું ઉદાહરણ આપણે જોઈએ એટલે ખ્યાલ આવશે. માની લો કે કોઈ એક આપણે 35 સીટ વાળી એક નાની એવી બસ છે, તો બસની અંદર 35 કે 35 ભરેલા છે. 35 સીટ વાળી બસ છે એ આપણે લઈને જઈએ છીએ કે પિકનિકમાં 35 સીટ વાળી બસ લઈને જઈએ છીએ. હવે આગળ જે બેઠેલો વ્યક્તિ છે એમ થાય મારે પાછળ જવું છે, તો એ પાછળ આવે, આપણી જગ્યાએ એ આવી જાય તો આપણે અહીંયા ઊભા થઈને ત્યાં જશું તો શું થાય? અને હંમેશા આપણે એવું જ હોય છે, આપણે સાદી બસમાં જતા હોય તો કે પાછળ આપણે જગ્યા મળી ગઈ હોય છતાં કોઈ સ્ટેન્ડ આવે ત્યારે આગળનો એક વ્યક્તિ ઉતરે તો આપણે પાછળથી ઊભા થઈ અને આગળની સીટમાં બેસીએ છીએ. તો સીટ ત્યાં ખાલી હતી એટલે સીટ ખાલી એ આઈ ન થઈ, આપણે એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરી ત્યાં જાય છે એટલે આપણી સીટ ખાલી થઈ ગઈ એટલે એ હોલ ઉત્પન્ન થયો એટલે હોલ પાછળ ગતિ કરતા હોય અને ઇલેક્ટ્રોન આમ ગતિ કરતા એવું આપણે લાગે છે. તો એના જેવી વાત છે. તો ગમે ત્યારે તમે જુઓ, માનો કે 35 સીટ વાળી બસની અંદર જો 30 વ્યક્તિ બેઠેલા હોય તો એ અંદર સીટ ચેન્જ કરશે, પણ ગમે ત્યારે તમે જોશો 5 સીટ ખાલી 30 સીટ ભરેલી હશે. એટલે કે હોલની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સમાન પ્રકારની જ હોય છે. એટલે સમાન સંખ્યામાં હોય તો આની અંદર જોઈએ અત્યારે એક મુક્ત ઇલેક્ટ્રોન અને એક હોલ, કારણ કે ગમે ત્યારે આ પાછો ઠેકડો હોય આ આવે તો આ જગ્યા પર અહીંયા હોલ જાય એટલે એના ઉપર કહી શકાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા NE હોલની સંખ્યા NH અને ઇન્ટરનલ એટલે આંતરિક સંખ્યા એના વડે દર્શાવીએ છીએ. એટલે લખી શકાય કે NI બરાબર NE into NH. તો આ બધા કેટલા દર્શાવ્યા છે? બરાબર તો પણ ચાલે કે બધા એટલે NI એટલે ઇન્ટરનલ એટલે આંતરિક. જો બહારનો કોઈ પેસેન્જર આપણે બેસાડવા નથી, 30 જણા હોય વચ્ચે કોઈ માનો કે આપણે એમ થાય 5 સીટ ખાલી છે તો આપણે બહારના વ્યક્તિને બેસાડીએ તો નહીં, તો એ અશુદ્ધિ ઉમેરી કહેવાય. બહારનો વ્યક્તિ અંદર આવે તો શું કહેવાય? અશુદ્ધિ ઉમેરી કહેવાય. એવું કરવાનું નથી. તો તમે ગમે ત્યારે જોશો તો 30 સીટ ભરેલી અને 5 સીટ ખાલી હશે. એટલે એ વાત પ્રકારનું છે કે ઇન્ટરનલ બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર હોલની સંખ્યા. તો આને શુદ્ધ અથવા આંતરિક અર્ધવાહક કહેવામાં આવે છે. આવો નવો આપણે અશુદ્ધ અર્ધવાહક એટલે N પ્રકારનો અર્ધવાહક અને P પ્રકાર એટલે એમાં ડોપિંગ કરવાનું છે, અશુદ્ધિ ઉમેરવાની છે, એવો પણ પ્રકાર આપણે જોવા જઈ રહ્યા છીએ. પરંતુ તો એના પહેલા આપણે છે આ શુદ્ધ અર્ધવાહક અથવા આંતરિક અર્ધવાહક વિશે છે નોંધ લઈએ અને એના વિશે આપણે નોંધ કરીએ કે જેથી કરી આપણે આગળ આ પ્રશ્નની અંદર ખ્યાલ આવે. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 14.1 જોઈએ તો કાર્બન, સિલિકોન અને જર્મેનિયમને એક સમાન લેટિસ બંધારણ છે. શા માટે કાર્બન અવાહક જ્યારે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક છે? તો આપણે જાણીએ છીએ કે આ ન્યુક્લિયસ માંથી આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. એટલે કાર્બન છે C 6 નંબરનું તત્વ છે એટલે 1s2 2s2 2p2 બાય ત્રીજી કક્ષા. ત્યાર પછી સિલિકોન 14મા નંબરનું તત્વ છે 1s2 2s2 2p6 3s2 અને 3p2. એટલે આ કઈ કક્ષા થઈ? ત્રીજા નંબરની કક્ષા થઈ. આ બીજા નંબરની કક્ષા થઈ. અને જર્મેનિયમ છે, જર્મેનિયમ 32મા નંબરનું તત્વ છે તો 1s2 2s2 2p6 એટલે આ 2 8 3s2 3p6 8 8 16 અને 2 18. ત્યાર પછી 3d 10 4s એ ચોથા નંબરની કક્ષા થઈ. તો બીજા નંબરની કક્ષા
બીજા નંબરની કક્ષા અને ચોથા નંબરની કક્ષા. તો આ બીજા નંબરની કક્ષા આપણે અહીંયા આપણે જોઈ પહેલા નંબર બીજા નંબર ત્રીજા નંબરની ઇલેક્ટ્રોન આ છે બીજા નંબરની કક્ષામાં છે એટલે કેન્દ્રની વધારે નજીક હોવાથી એમાંથી ઇલેક્ટ્રોનને સરળતાથી બહાર કાઢી શકાતો નથી. તેથી ઇલેક્ટ્રોન જો ન વહન કરે તો તે અવાહક તરીકે વર્તે છે. એટલે કાર્બન છે એ અવાહક તરીકે વર્તે છે. જ્યારે આપણે જોઈએ કે સિલિકોન અને જર્મેનિયમ, તો સિલિકોનમાં બાહ્યની કક્ષા 3 અને જર્મેનિયમમાં 4 નંબરની કક્ષા છે. જે બહારની કક્ષામાં હોવાથી તેમાંથી ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકીએ છીએ. માટે આ બંને છે એ અર્ધવાહક તરીકે વર્તે છે. તો આમ તમે એના એટલે રસાયણ વિજ્ઞાનની અંદર તમે શીખી ગયા છો. ઇલેક્ટ્રોન સંરચનાના આધારે સમજી શકાય કે કાર્બન છે એ અવાહક તરીકે અને સિલિકોન અને જર્મેનિયમ છે એ અર્ધવાહક તરીકે વર્તે છે.